તો જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા એક નવા વિડીયોની અંદર. મિત્રો હમણાં થોડાક 2-3 દિવસથી વરસાદ પણ ચાલુ છે અને નજારો પણ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. તો મિત્રો આજે આપણે ખેતરમાં આવ્યા હતા, જે આપણે આ ડાંગર તમે જોઈ શકો છો, ડાંગરના પૂરા પલળી ગયા છે. અને મિત્રો એટલો વરસાદ પડે છે કે ડાંગરના પૂરા પલળી ગયા છે. એને ઉપર ઉઠાવીને અને જોડવા કઈ રીતના, ડાંગર કઈ રીતના અલગ કરવી, તો હું તમને પહેલાં તે બતાવી દઉં. ચાલો. તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં, અને આપણી સાથે આવે છે અમારા વિક્રમભાઈ. અને જે આપણું આ ખેતર અહીંયા તમે જોઈ શકો છો, આ ખેતરમાં ડાંગરના પૂરા હતા જે પલળી ગયા છે. કેમ કે મિત્રો વરસાદ પડ્યો છે, આજે કંઈક તાપ કાઢ્યો છે. અને મિત્રો આજુબાજુનો ડાંગર પણ અહીંયા તમે જોઈ શકો છો કે બહુ જ ડાંગરનો જે નિકાલ હતો એ બહુ બગડી ગઈ છે ડાંગર. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બહુ જ ભીનું ભીનું થઈ ગયું છે આ બધું. અને મિત્રો અહીંયા તમે પણ જોઈ શકો છો આ પૂરા ઢાકેલા છે. કેમ કે મિત્રો આજે જ આ કોરું કાઢ્યું છે, મતલબ આજે જ તાપ કાઢ્યું છે. 2-3 દિવસથી ફૂલ વરસાદ પડતો હતો, એના કારણથી અહીંયા પૂરા પણ જોડાય એમ નથી. તો વિક્રમભાઈ આગળ આવીને આપણા દર્શક મિત્રોને બતાવી દો ને. પૂરા અહીંયા તમે જોઈ શકો છો કે આ ઢાકેલું છે. આ બધું જોડવા માટે પણ અહીંયા જે ડાંગર જોડવાની હતી એના માટે આ બધું લાયેલા, પણ વરસાદના કારણે અહીંયા તમે આ જોઈ શકો છો આ પૂરાની હાલત પણ અહીંયા તમે જોઈ શકો છો કે આવી થઈ ગઈ છે. મિત્રો આ પૂરા અદ્ધર પણ નથી થતા અને બહુ જ બગાડ થયો છે અહીંયા તમે જોઈ શકો છો વરસાદના કારણથી. અને મિત્રો હમણાં ખેડૂતોની હાલત તો કંઈક અલગ જ છે. તમે જોઈ શકો છો ડાંગર પણ ભોય કરી ગઈ છે. આ તમે અહીંયા જોઈ શકો છો, અને આ પૂરાની હાલત પણ તમે જોઈ શકો છો. આ રીતના કંઈક છે. આ વિક્રમભાઈનું ખેતર છે ને અમે ખેતરમાં આવ્યા હતા. વિક્રમભાઈ 1-2 પૂરા બતાવી દો ને દર્શક મિત્રોને. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ વિક્રમભાઈ બતાવે છે જે પૂરાના કંટાળા ડાંગર પણ અહીંયા તમે જોઈ શકો છો બહુ ગરી ગઈ છે નીચે. તો મિત્રો આવી કંઈક હાલત છે. અને આ છે કંઈક ગામડાનો નજારો છે અમારો. અહીંયા અમારા ખેતરો છે, અહીંયા તમે જોઈ શકો છો. અમુક તો પૂરા પણ બંધ્યા નથી અને આ ડાંગર બહુ જ બગડી છે. આ વખતે ખેડૂતોને વધારે નુકસાન થયું છે, બહુ જ નુકસાન થયું છે. કેમ કે જ્યારે પાક લેવાનો સમય આવે ત્યારે જ વરસાદ પડ્યો અને આ બગડી ગયો છે. અમુક ડાંગર પણ નથી વાળી, અહીંયા તમે જોઈ શકો છો ઊભી ડાંગર છે અને આ જોડવાનું બાકી છે. તો મિત્રો આપણે ખેતરમાં આવે છે વિક્રમભાઈ ને એમ આજુબાજુનો નજારો છે. તો મિત્રો અમે અહીંયા ખેતરમાં જોવા માટે આવ્યા હતા. તો આ ડાંગર પણ પલળી ગઈ છે અને મિત્રો પૂરા પણ ભીના થઈ ગયા છે. અહીંયા તમે મારા હાથમાં જોઈ શકો છો આ પૂરા ભીના થઈ ગયા છે, જે ઉપર પણ નથી લેવાતા. કેમ કે મિત્રો વરસાદ પડ્યો છે બહુ જ. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઢાકેલું પણ છે અને અમે અહીંયા ખાલી ભરવા માટે આવ્યા હતા. આજે તાપ કાઢ્યો છે તો મસ્ત અહીંયા તાપ તમે જોઈ શકો છો. આજે કંઈક વાતાવરણ બદલ્યું છે. બાકી 2-3 દિવસથી તો બહુ જ વરસાદ પડતો હતો, જેના કારણથી આ પાક બગડ્યો છે. આ વર્ષે પાક લેવામાં પણ ખેડૂતોને બહુ જ તકલીફ પડી છે. તો મિત્રો આજનો વ્લોગ છે અને મિત્રો આ પાક વિશે તમે શું કહેવા માગશો તો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો આજનો વ્લોગ છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવા વ્લોગ જોવા માટે આપણને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.